હાલમાં સુરતમાં આમ આદમી પાર્ટીની સભા યોજાઈ, જ્યાં આપ નેતા મનોજ સોરઠિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે 30 વર્ષ પહેલા ભાજપમાં નિષ્ઠાવાન અને ઈમાનદાર નેતાઓ હતા, પણ હવે ભાજપમાં ભ્રષ્ટાચારી અને તળિયા ચાટવાવાળા નેતાઓ છે. નમસ્કાર, હું છું નિરાલી. આવો સાંભળીએ મનોજ સોરઠિયાએ વધુમાં શું કહ્યું. સાવધાનની જનતાને સલામ કરીએ છીએ. જ્યારે તમામ પ્રકારની આશાઓ મરી પરવારી છે, લોકતંત્ર ખતમ થઈ ગયું છે, લોકતાંત્રિક જે સંસ્થાઓ છે એ બરબાદ થઈ ગઈ છે, માત્ર ને માત્ર લૂંટારૂ લોકો અત્યારે સત્તામાં બેઠા છે. આજે જે ભારતીય જનતા પાર્ટી છે એ 30 વર્ષ પહેલાની ભારતીય જનતા પાર્ટી નથી. એ સમયે ભાજપમાં પણ નિષ્ઠાવાન લોકો હતા, એ સમયે ભાજપમાં પણ રાષ્ટ્રપ્રેમી લોકો હતા. આજે જે ભાજપમાં બેઠેલા લોકો છે એની એકમાત્ર લાયકાત હોય તો એ તળિયા ચાટવા વાળા નેતાઓ છે, એ પોતાના નેતાઓની ચાળ પકડવા વાળા નેતાઓ છે, એ જનતાના નેતાઓ નથી. આજે જ્યાં ગુજરાતની અંદર નેતાઓનો અભાવ છે, કોઈ વ્યક્તિ સરકારની સામે બોલી શકતો નથી, ત્યારે ગર્વ છે કે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા રોડ ઉપર જનતાનો અવાજ ઉપાડે, વિધાનસભાની અંદર જનતાનો અવાજ ઉપાડે, એફઆરઆઈઓ સહન કરે, લાઠીઓ ખાય, જેલમાં જાય, પણ સત્તાની સામે ઝૂકતો નથી. એ આમ આપણી વચ્ચે રામભાઈ ધડુક, આપ સૌના લાડલા રામભાઈ ધડુક વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમને પણ આવકારીએ અને વધાવીએ. સાથીઓ, આ વખતે જે લડાઈ છે એ અલગ છે. અમે ઘણા સમયથી સમગ્ર સુરતની અંદર સર્વે કર્યા, અલગ અલગ જગ્યાએ જોયું. આ વખતે માત્ર વરાછા કતારગામ નહીં, માત્ર મોટા વરાછા વેલંજા નહીં, આ વખતે ગુજરાતની અંદર સુરત એક એવું શહેર છે કે જે શહેરની અંદર આખા શહેરે એક વાત નક્કી કરી છે કે હવે થાક્યા છે અને આ વખતે હાવણો ફેરવવાનો છે. સાથીઓ, આ વખતે લિંબાયતથી પણ આમ આદમી પાર્ટી ચૂંટાશે, પાંડેસરામાંથી પણ આમ આદમી પાર્ટી ચૂંટાશે, ગોડાદરામાંથી પણ આમ આદમી પાર્ટી ચૂંટાશે, ઉધનામાંથી પણ, અડાજણમાંથી પણ, મજૂરામાંથી પણ ચૂંટાઈને આવવાની છે. તમામ લોકોએ નક્કી કર્યું છે કે આ વખતે સંપૂર્ણ પરિવર્તન જોઈએ છે. આ વખતે જે 5 વર્ષ મજબૂતીથી જેણે મહેનત કરી છે એને સત્તામાં બેસાડવી છે. અને અમે તમને આપ સૌને કહેવા આવ્યા છીએ કે જો તમારા આશીર્વાદ મળશે, જો આમ આદમી પાર્ટીનો મેયર બનશે, તો 30 વર્ષ પહેલા આપણે સૌએ જે સપનું જોયું છે, આ સુરતને વિશ્વ કક્ષાનું શહેર બનાવવાનું સપનું, આપણો અધિકાર છે કે આ સુરત પણ સિંગાપોર જેવું બને. એ અધૂરા સપના પૂરા કરવાની જવાબદારી અમારી છે. 20 વર્ષમાં સત્તામાં બેઠેલા લોકો નથી કરી શક્યા, એ કામ અમે કરવા માટે આવ્યા છે. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.